ક્લાસ નોટ એટલી દમદાર બનાવીશું, પ્લાનિંગ એટલું જોરદાર રાખીશું કે જેથી જેમ જેમ સમય જશે તેમ તેમ તમને તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ છે એ પણ ફીલ થશે. તો જ્યારે તમે આ કન્ટિન્યુ કરો છો ત્યારે ધ્યાન રાખવાનું છે કે સાહેબ મેં મારું જે ચેપ્ટર ચાલે છે એનો જે લેક્ચર નંબર હશે અને એની અંદર જે ડેટ હશે એ એન્ટ્રી લગાવી દઈશ. ક્વિકલી બેટા PW એપ ઓપન કરો, તમે એ એપની અંદર લેક્ચર છે ગઈને આરામથી જોઈ શકો છો કે હા આ ટોપિક કેવી રીતે હશે. એ સિલેબસ પૂરો થયા પછી ક્વિક રિવિઝન ક્યાંથી કરશું, હવે કામ ચાલુ થયું. એ 110 MCQ નો જીવ લેવાનો. ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે શરૂઆત કરી દીધી છે જ્યારે ધોરણ 12 હા એના ચેપ્ટર નંબર 1 ને આપણે ભણવાનું શરૂ કરી દીધું છે. કારણ કે ક્યાંક ને ક્યાંક અંદરથી આપણે એવું ઈચ્છીએ છીએ કે સર આવનાર નીટની એક્ઝામ માટે આપણે પ્રોપરલી તૈયાર છીએ અને પહેલેથી જ તૈયારી એવી કરવી છે કે શું વાંચ્યું છે, શું ડિટેલિંગ હોવું જોઈએ, કઈ રીતે એક્ઝામ માટે રેડી રહેવું જોઈએ, એવા તમામ કાર્યક્રમોને એક સાથે કેવી રીતે કન્ટિન્યુ કરી શકાય. સો તેથી સર જણાવે છે કે ક્લાસ નોટ એટલી દમદાર બનાવીશું, પ્લાનિંગ એટલું જોરદાર રાખીશું કે જેથી જેમ જેમ સમય જશે તેમ તેમ તમને તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ છે એ પણ ફીલ થશે અને સાથે સાથે વીક પોઈન્ટ છે કવર કરતા જશો. સો ધ્યાન રાખજો, સૌથી પહેલા એક આપણી મેઇન નોટ છે એ આપણે બનાવવાની છે. એ મેઇન નોટ એટલે શું થશે તો કે સબ રેગ્યુલરમાં જે ક્લાસ આવ્યો છે એની તમામ ઇન્ફોર્મેશન આપણે સાથે લખતા જશું. એમાં આપણી થિયરી આવતી જશે, ડિટેલ આવશે, 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક ક્વેશ્ચન કયા હોઈ શકે, કેવી રીતે લખી શકાય છે. સર જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપે છે જેને આપણે SIP તરીકે ઓળખીએ છીએ, આવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ બી તમને અંદર મળતા જશે. ડ્યુરિંગ ધ ક્લાસ બેટા કન્ટિન્યુ કરવાનું અથવા તો આફ્ટર ક્લાસ કરવાનું, જે બી તમારા માટે સુટેબલ વસ્તુ હશે. ટોપિક અને ટોપિકની સાથે MCQ આ બધું આપણું મેઇન ક્લાસ નોટમાં લેક્ચર વાઇઝ કન્ટિન્યુ કરતા જવાનું છે. તો જ્યારે તમે આ કન્ટિન્યુ કરો છો ત્યારે ધ્યાન રાખવાનું છે કે સાહેબ મેં મારું જે ચેપ્ટર ચાલે છે એનો જે લેક્ચર નંબર હશે અને એની અંદર જે ડેટ હશે એ એન્ટ્રી લગાવી દઈશ. એ એન્ટ્રી પછી નીચે જઈશ એટલે જ્યારે ફ્યુચરમાં માની લો કે મારું સેકન્ડ ચેપ્ટરનો કોઈ ટોપિક મને નથી સમજ પડી રહ્યો તો એ કયા લેક્ચરમાં સરે ભણાવ્યો છે તમને ડિટેલ ત્યાંથી મળી જશે. ક્વિકલી બેટા PW એપ ઓપન કરો, તમે એ એપની અંદર લેક્ચર છે ગઈને આરામથી જોઈ શકો છો કે હા આ ટોપિક કેવી રીતે હશે. એ પતી જાય છે તેની એક નાની બચ્ચી નોટ બનાવવાની છે. તો કે સાહેબ આ શું છે તો બેટા ફાધર છે, તો ફાધર છે તેનું એક નાનું બચ્ચું કે સાથે સાથે શું રાખવાનું છે, સાથે જે રાખવાનું છે એમાં ધ્યાન રાખજો વાલા, એ તમારી એક નાની સ્મોલ બુક હશે, બચ્ચું બુક છે, એનું કામ શું હશે આ બચ્ચું રફ નોટ જેવી બનાવી દેજો. એની અંદર સૌથી પહેલા બેટા તમારે ધ્યાન રાખવાનું છે ચેપ્ટર કયું ચાલે છે એની ડિટેલ અને લેક્ચર નંબર અથવા ડેટ લખી દઉં. તમારું કામ એ છે કે જ્યારે સર લેક્ચર લાઈવમાં કન્ટિન્યુ કરી રહ્યા છે ત્યારે એની અંદર MCQ સર આપશે તો પોલ દરમિયાન તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. તમને સર ઇક્વેશન પ્રેક્ટિસ કરાવશે, ઇક્વેશનો તમારે લખવાના છે. જે બી કંઈક અગત્યની વસ્તુ સર તમને લખવા માટે કહેશે એની ત્યાં પ્રેક્ટિસ કરતા જવાની છે. અને એ પ્રેક્ટિસની સાથે સાથે જ્યારે સર ક્લાસમાં રિવિઝન કરાવે, આપણે રાખીએ છીએ કાર્યક્રમ કે જ્યારે લેક્ચર ચાલુ થાય ત્યારે ઇનિશિયલી આપણે બધા ઇક્વેશનોને યાદ કરવા પ્રયત્ન કરવાનો. તો જ્યારે એવા ઇક્વેશનોના કાર્યક્રમ ચાલે એટલે તમે ઇક્વેશન એ બુકની અંદર સર જોડે રફમાં પ્રેક્ટિસ કરવાની. નોટ ભરાઈ જાય એને ભૂલી જાઓ, ખોવાઈ જાય તો બહુ ચિંતા નહીં કરવાની, પણ એક આ બચ્ચું ડ્યુરિંગ ધ લાઈવ લેક્ચર તમારી પાસે હોવું જોઈએ, જરૂરી વસ્તુ છે. હવે આવી જાઓ બેટા આપણી ત્રીજી નોટ. ત્રીજી જે નોટ છે એ શાના માટે રહેશે, જ્યારે લાઈવ સેશન ચાલે છે એની સાથે તમને મળી જાય છે DPP. આ DPP ને સોલ્વ કરવા માટે તમારી પાસે એક અલગથી નોટ હશે, સબ્જેક્ટ વાઇઝ હશે, તો એ ગજબની વસ્તુ થઈ જશે. તમે DPP ના બધા સવાલ લખવામાં ટાઈમ નહીં બગાડો, એ અવેલેબલ છે, એની PDF તમને એપમાં ગમે ત્યારે મળી જાય વાલા. સો એના માટે તમે કાર્યક્રમ સેટ કરી દો કે DPP ની નોટ મારી હશે જેમાં મેં લખી દઈશ ચેપ્ટર નંબર 2 એની DPP નંબર 3. ઓકે સર, કમ્પ્લીટ. અને એના ક્વેશ્ચનો 1 2 3 4 5 સેટ કરતા જાઓ. એટલે જ્યારે તમારો સમગ્ર સિલેબસ કવર થાય એક કમ્પ્લીટલી DPP સોલ્યુશન વાળી નોટ તમારી તૈયાર હશે. જે એવા MCQ હશે તમે કર્યા છે, તમારા સાચા થયા હશે, ખોટા થયા હશે, ભૂલો હશે, એ બધી વસ્તુનો હિસાબ તમારી પાસે રહેશે જ્યારે સિલેબસ ઓવર થયો હશે ત્યારે. તો એક ગજબના MCQનું અહીંયાથી તમારા માટે એક જથ્થો છે ને એ તૈયાર થઈ જશે. હજી આ પૂરું નથી થયું. મેઇન જે આપણો કાર્યક્રમ છે, જે મેઇન મિસાઇલ લોન્ચ થશે બેટા LA-27 માટે, એ હવે અહીંયા સર તમને સમજાવી રહ્યા છે. આ જગ્યાએ તમે એક એવી નોટ બનાવશો જે ચેપ્ટર પત્યા પછી તમારે અપડેટ કરવાની હશે. તો આ કઈ ચોથી નોટ, હા ચોથી નોટ છે, પણ એ ચેપ્ટર પત્યા પછી એક જ દિવસ બનાવવા માટે બેસવાનું છે કે જેમાં તમારો કાર્યક્રમ રહેશે કે સમગ્ર ચેપ્ટરમાં જેટલા ઇક્વેશન આવ્યા છે તો એનું ડિટેલ કે ઇક્વેશન શાના માટે આવ્યું છે અને એના પરથી એ ઇક્વેશન શું છે. ત્યાર પછી અગત્યના પોઈન્ટ સરે કીધા ને આખા સેશન દરમિયાન સમગ્ર ચેપ્ટર દરમિયાન તમને જે મળ્યા છે એ તમારે લખી દેવાના રહેશે. અને એની સાથે સાથે કેવી પેટર્નના MCQ પૂછાય છે એવું ડિસ્કશન બી થશે જ્યારે જ્યારે આવશ્યક હશે ત્યારે. તે પેટર્નને નોટ ડાઉન કરી દેવ અને એક અગત્યનું છેલ્લું પાનું તમારે આ નોટમાં રાખવાનું દર ચેપ્ટર માટે કે એના વીક પોઈન્ટ તમારા કયા કયા છે, એ ક્યાંથી મળશે સર એનો પ્લાનિંગ બતાવે છે. આ તમારી પાસે બહુ જરૂરી હશે. આનું ઇમ્પોર્ટન્સ શું છે ખબર વાલા, એક વસ્તુ સિમ્પલ સમજો કે માની લો તમે
ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર ગમે ત્યારે સિલેબસ પૂરો કરો છો, એ સિલેબસ પૂરો થયા પછી ક્વિક રિવિઝન ક્યાંથી કરશું? આ ક્વિક રિવિઝન માટે એક્ઝામના આગલા દિવસે શું વાંચવાનું છે એ બધી તૈયારી માટે આ નોટ તમારી તૈયાર થઈ ચૂકી હશે. કશે પછી તમારે શું શોર્ટ નોટ્સ હશે, સાહેબ કઈ રીતે માઇન્ડ મેપ હશે, કશે જવાની જરૂર નથી. પોતાના હાથથી લખેલી વસ્તુ છે ને એ તમારા માટે સૌથી વધારે કારગર નીવડશે. આગળ આવી જાઓ, સૌથી અગત્યની વસ્તુ, જો તમે ઓલરેડી લક્ષ્ય બેચની અંદર જોડાઈ ચૂક્યા છો, એની અંદર તમે જેમ જેમ ભણો છો તેમ તેમ દર 2 અઠવાડિયામાં એક ટેસ્ટ થાય છે. નીટ પેટર્ન ઉપર ટેસ્ટ હશે. આ નીટ પેટર્ન ઉપર જે ટેસ્ટ છે એ ટેસ્ટ તમારે આપવાની છે. એ ટેસ્ટ માટે બી સિમ્પલ એક અલગ નોટ રાખો કે જેની અંદર તમે સબ્જેક્ટો મિક્સ કરશો, ચાલી જશે. કદાચ ફિઝિક્સને અલગ રાખો છો, ચાલી જશે. તો એની અંદર કમ્પ્લીટલી બેટા તમે પેપર માટે જે બી એક્ઝામ છે એના માટે ડેટ શું છે, ડિટેલ શું છે કે સિલેબસ શું છે લખી લેવો. અને પછી એમાં રકમ નથી લખવાની, સીધા સોલ્યુશન, ટેસ્ટના સોલ્યુશન કરો ને એ સોલ્યુશન ત્યાં કરતા જવાના છે. એ સોલ્યુશન કરીને કેટલો ટાર્ગેટ અચીવ કર્યો છે જોઈ લેવો. પણ એ કામ પૂરું નથી થયું, હવે કામ ચાલુ થયું છે. એ નોટની અંદર તમારા જેટલા એમસીક્યુ નથી આવડ્યા, એ નથી આવડેલા એમસીક્યુને ટાર્ગેટ કરો અને એને ત્યાર પછી નીચે કેલ્ક્યુલેટ કરો. એક્ઝામ 3 કલાકની, 3 કલાકમાં એક્ઝામ પૂરી થઈ ગઈ, સર મને 180 માંથી ખાલી 70 જ એમસીક્યુ આવડ્યા, 110 એમસીક્યુ બાકી રહી ગયા. હવે કામ ચાલુ થયું. એ 110 એમસીક્યુનો જીવ લેવાનો છે. એની અંદર કયા ટોપિક છે કે જેના લીધે આપણને આ સમજ નહીં પડ્યું, એનો કાર્યક્રમ સેટ કરવાનો છે. એ વીક પોઈન્ટોની પાછળ આપણે કામ કરવાનું છે. જે વિદ્યાર્થી થ્રુ આઉટ ધ યર આ એનાલિસિસ ઉપર કામ કરી લેશે એને રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ ડેફિનેટલી જોવા મળશે. અને અહીંયાથી આપણને સમજ પડી જાય છે કે જ્યારે મેં મારી ભૂલો શોધું છું તો કયા મારા વીક પોઈન્ટ રહી જાય છે. એ વીક પોઈન્ટ આવીને વાલા આ નોટની અંદર લખી દેજો. એટલે ડિસેમ્બર આવવા સુધીમાં તમારા માટે રેડી થઈ ચૂક્યું હશે કે કયા ચેપ્ટરના કઈ વસ્તુ અગત્યની છે તમને આવડે છે અને કયા વીક પોઈન્ટ તમારા છે જે શોધીને તમારે રિવિઝન કરવા, એમસીક્યુ પ્રેક્ટિસ કરવા જરૂરી હશે. તો આ થયો સમગ્ર એક પ્લાનિંગ કે જેમાં સરે ભલે તમને એવું કીધું છે કે 5 અલગ અલગ વિભાગોની નોટ બનાવવાની છે, પણ ડેઈલી તો તમારે એક જ નોટ બનાવવાની હોય અને એકમાં ડીપીપીની પ્રેક્ટિસ કરવાની હોય. આ જે બાકીની 2 નોટ્સ છે એનો સ્પેસિફિક ટાઈમ છે કે સર એક ચેપ્ટર પતી જાય પછી અને એક અમે એક્ઝામ આપીએ છીએ તે દિવસે. હવે એક્ઝામ આપો તો કશે તો ગણતરી કરવાના, તો આ નોટની અંદર કરો, હિસાબ જળવાયેલો રહેશે, કેટલી એક્ઝામ અપાઈ છે ખબર પડશે, કેટલું રિઝલ્ટ આવ્યું છે ખબર પડશે. તમામે તમામ તમારો ડેટા તમારી પાસે હશે. યસ વાલા PWFની અંદર તો ઓલરેડી આ વખતે એક પેલું મીટર આવ્યું છે જે તમને પરફોર્મન્સ મીટર બતાવે છે કે તમે કેવી તૈયારી કરો છો. પણ સાથે સાથે કેટલીક વસ્તુ સમય સાથે ભૂલી જવાય તો આ નોટ તમને યાદ કરાવી દેશે. સો આઈ હોપ કે આ કમ્પ્લીટલી નોટ કેવી રીતે બનાવવાની છે એ તમે સમજી ચૂક્યા હશો. શું તમે સમજી ગયા છો અને આ નોટ તમે બનાવશો? મને એક તમારું પ્રોમિસ જોઈશે કોમેન્ટ સેક્શનની અંદર. ચલીએ વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ એ તમારું પ્રોમિસ જોઈશે કે હા સાહેબ અમે આ રીતે નોટ બનાવીશું અને અમારી તૈયારીને આગળ વધારીશું. આ પ્રોમિસ મને કોમેન્ટ સેક્શનની અંદર જોઈશે. હું આશા રાખીશ કે આપણે આ રીતે જ આ ઉત્સાહ સાથે જ પોતાની તૈયારીઓને આગળ વધારતા રહીશું.